નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। આપને ટેમ્પરરી પાર્ટી ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના રોહિણી ખાતે પ્રચાર સભાને સંબોધન। દિલ્હીવાસીઓને વીજ સમસ્યાના ઉકેલની ખાતરી। ભાજપાના વિઝન ડોક્યુમેન્ટમાં દિલ્હીને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું વચન તો કોંગ્રેસના ઘોષણાપત્ર 2માં દિલ્હીના ફેરિયાઓના લાભાર્થે પસાર કરાયેલા કાયદાના અમલની ખાતરી। રાજકીય પક્ષોના ફંડિંગની સીટ દ્વારા તપાસની આપની માંગણી। પેટ્રોલમાં લીટરે ₹2.42 જ્યારે ડીઝલમાં ₹2.25 ઘટાડો। આજ મધરાતથી ઘટાડો અમલી। ઉપરાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હામિદ અંસારી કચ્છની 2 દિવસની મુલાકાતે આજે ધોરડો ખાતે ચાંદની રાતે સફેદ રણની સુંદરતા માણશે। અને ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત। ભાવનગર અને અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ। કેન્દ્રીય ટીમે લીધી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત। દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે। આજે રોહિણીમાં પ્રચાર સભાને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપ ટેમ્પરરી પાર્ટી છે। આ બાજુ ભાજપાએ વિઝન ડોક્યુમેન્ટ અને કોંગ્રેસે ઘોષણાપત્ર ભાગ 2 જાહેર કર્યો હતો। દિલ્હીના દંગલની દિવસભરની હિલચાલો અંગે પ્રસ્તુત છે એક અહેવાલ। ચૂંટણીને બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે શિયાળાની ઠંડીમાં પણ રોજે રોજ દિલ્હીના રાજકારણમાં ગરમી આવતી જાય છે। દિલ્હીની ગાદી કબજે કરવા દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાડ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના રોહિણીમાં સભા સંબોધી હતી, જેમાં પ્રધાનમંત્રીએ દિલ્હીવાસીઓ માટે વીજળીની સમસ્યા ઉકેલવા વચન આપ્યું હતું તો દિલ્હીને પાવર જનરેશન કેપિટલ બનાવવાની વાત કહી હતી। સાથે જ દિલ્હીમાં ગરીબોને વહારે આવી નવી સરકાર ગરીબોને ઘર આપવાનું વચન કર્યું હતું। પ્રધાનમંત્રીએ આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। મેટ્રો ટ્રેનમાં સફર કરનારા ચાર્ટર્ડ પ્લેનમાં ફરતા હોવાનું કહી આપને આડે હાથે લીધી હતી। कांग्रेस पार्टी ने आपके 15 साल बर्बाद कर दिए। वो बड़ी पार्टी थी, पुरानी पार्टी थी, तो उसकी बर्बाद करने की ताकत भी जरा ज्यादा थी, तो उसने 15 साल तक वो काम किया। फिर दूसरे टेम्पररी आए, वे छोटे थे, नए थे, ताकत कम थी, तो 15 साल तो बर्बाद नहीं कर पाए, 1 साल आपका तबाह कर दिया इन लोगों ने। તો બીજી તરફ ભાજપે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું। દિલ્હી ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની ખાતરી આપી દિલ્હીમાં મહિલા સુરક્ષા, પાણી, વીજળી, આવાસ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। ઝીરો ટોલરન્સ ટુ કરપ્શન, ઝીરો, कोई टॉलरेशन टू करप्शन नहीं टॉलरेट की जाएगी, जो कोई भी डिपार्टमेंट का हो, कोई भी डिपार्टमेंट का हो। आप समझ रहे हैं मैं क्या कह रही हूं? कोई भी डिपार्टमेंट का हो, which includes the police, which includes zero tolerance towards corruption। જ્યારે બીજી તરફ બીજેપીના વિઝન ડોક્યુમેન્ટ પર આપ નેતા કુમાર વિશ્વાસે ટિપ્પણી કરી હતી। સાથે જ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ભાજપના વચનોને કોંગ્રેસ સરકારની જ યોજનાઓ ગણાવી હતી। Delhi is already considered a world-class city, the best airport in the country. तो क्या उनका विजन डॉक्यूमेंट कर रहा है? मकान बनाना जो सरकार आएगी उसका होगा ही। तो उनका विजन क्या है? उन्होंने केवल दिल्ली की कांग्रेस की जो उपलब्धियां हैं उनको उठा लिया है। દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના નેતા અજય માકને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો બીજો ભાગ જાહેર કર્યો હતો। તેમણે દિલ્હીમાં રસ્તા પરના ફેરિયાઓના લાભાર્થે કોંગ્રેસે લોકસભામાં પસાર કરેલા કાયદાના અમલનું વચન આપ્યું હતું। मिनिस्ट्री ने पार्लियामेंट के अंदर जो रखा और पास कराया, उस कानून के तहत 2.5% आबादी जितने स्ट्रीट वेंडर्स के लिए, रेडी पटरी वालों के लिए जगह प्लान तरीके से लोकल बॉडीज को मार्क करके पूरी दिल्ली भर में, पूरे देश भर के शहरों के अंदर उनको करना पड़ेगा और वो अलॉटमेंट जितने भी लोग हैं उनको करना पड़ेगा।
ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી પર ફંડ બાબતે આવામ એનજીઓ તેમજ ભાજપ દ્વારા સખત પ્રહારો કરાયા છે. આવામના અગ્રણીઓ દ્વારા જણાવ્યા અનુસાર 4 કંપનીઓ દ્વારા આપને 50-50 લાખના ડોનેશન અપાયા છે અને આ ચારેય કંપનીઓ બોગસ હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ફંડ બાબતે આમ આદમી પાર્ટીએ લોકોને જવાબ આપવો જોઈએ. हमने मुख्य न्यायाधीश जी से ये आग्रह किया है कि वे इन तीनों पार्टियों को, कांग्रेस, बीजेपी और आम आदमी पार्टी, इनके पिछले 5 वर्षों के हिसाब किताब की जांच एक एसआईटी के थ्रू कराएं और जिसकी भी हिसाब किताब में गड़बड़ी पाई जाए उसकी पार्टी की मान्यता रद्द की जाए और उसके पदाधिकारियों को यथोचित सजा जो माननीय न्यायालय देना चाहता हो वो दे. आपकी वेबसाइट पे ही जाके उनका डाटा चेक कर रहा था तो मुझे पता चला 50-50 लाख की 4 ऐसी डोनेशंस हैं जो बोगस कंपनीज ने दी हैं. उन बोगस कंपनीज का नाम है स्काईलाइन मेटल एंड एलॉयज प्राइवेट लिमिटेड, गोल्ड माइन बिल्डकॉन प्राइवेट लिमिटेड, इन्फोलांस सॉफ्टवेयर सोल्यूशंस लिमिटेड, सनविजन एजेंसीज प्राइवेट लिमिटेड. દિલ્હીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિશંકુ જંગ જામ્યો છે. હવે બસ ચૂંટણીને 4 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર પૂર્ણ થાય તે અગાઉ દરેક પક્ષો મતદારોને વધુમાં વધુ આકર્ષવાની કોશિશમાં લાગી ગયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અનુસાર દિલ્હીમાં ચૂંટણી લડતા 673 ઉમેદવારોમાંથી 114 ઉમેદવારો સામે અપરાધના કેસ દાખલ છે, જ્યારે 26 ઉમેદવારોએ અભ્યાસ કર્યો જ નથી. ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ અને શૈક્ષણિક યોગ્યતા અંગે તૈયાર કરાયો છે એક અહેવાલ. આગામી 7મી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાનું મતદાન યોજાનાર છે. તમામ પક્ષ અને તેના કાર્યકરો પોતાના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા માટે જનતા સમક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પક્ષ અને તેના ઉમેદવારોની ખાતાવહીનો એક અહેવાલ તૈયાર કરાયો છે. પ્રજાસત્તાક દેશમાં આખરે તો જનતા જ નિર્ણાયક હોય છે. વર્ષ 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 673 ઉમેદવારો મેદાનમાં છે. એડીઆર અનુસાર આ ઉમેદવારો પર એક નજર કરીએ તો 673 પૈકી 114 એટલે કે 17% ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ છે. વર્ષ 2013ની ચૂંટણીમાં 796 ઉમેદવારોમાંથી 130 એટલે કે 16% ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસીસ દાખલ હતા. વર્ષ 2008ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 790 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં 111 એટલે કે 14% ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ હતા. આમ જોઈએ તો દરેક ચૂંટણીમાં ક્રિમિનલ કેસવાળા ઉમેદવારોની ટકાવારીમાં 1%નો વધારો થયો છે. પક્ષની દ્રષ્ટિએ જોઈએ તો બીજેપીએ 27, આમ આદમી પાર્ટીએ 23, કોંગ્રેસે 21, જ્યારે બીએસપીએ 12 એવા નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે જેમની ઉપર ક્રિમિનલ કેસીસ દાખલ છે. ઉમેદવારો પાસે ધન સંપત્તિની વાત કરીએ તો વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં આ સરેરાશ 3.32 કરોડ રૂપિયાની થાય છે. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં આ સરેરાશ 3.43 કરોડ રૂપિયા, જ્યારે વર્ષ 2008માં સરેરાશ 1.77 કરોડ રૂપિયાની હતી. વિવિધ પક્ષ મુજબ જોઈએ તો કોંગ્રેસના 68, ભાજપના 50, આમ આદમી પાર્ટીના 44 અને અપક્ષ 27 ઉમેદવારો એવા છે જે કરોડપતિ છે. 673 ઉમેદવારોના શિક્ષણની વાત કરીએ તો 26 ઉમેદવારો અભણ છે, 36 ઉમેદવાર 5 ધોરણ પાસ છે, 89 8મી પાસ, જ્યારે 117 ઉમેદવારો 10મું ધોરણ પાસ છે, 122 12મી પાસ, 113 સ્નાતક, જ્યારે 90 ઉમેદવારોએ અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આમ દિલ્હીની જનતા સમક્ષ દરેક ઉમેદવારના લેખાજોખા હાજર છે. 7મી ફેબ્રુઆરીના રોજ જનતા મતદાન કરશે. જનતાને જે પક્ષ તેમની સમસ્યા ઉકેલવામાં ફિટ દેખાશે, સ્વાભાવિક રીતે જનતાનો જનાદેશ તેઓની તરફનો જ રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. ભાવનગરમાં 3 શંકાસ્પદ કેસમાંથી 1 પોઝિટિવ માલુમ પડતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે, તો અમદાવાદમાં પણ 9 મહિનાની એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને કારણે રોજે રોજ મૃતકોની સંખ્યામાં સતત વધારો થતો રહે છે. સોમવારે સ્વાઇન ફ્લૂને કારણે 4 લોકોના મૃત્યુ થયા હતા. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. સરકાર દ્વારા અપાયેલી જાણકારી અનુસાર રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ 370 મામલાઓ સામે આવ્યા છે, જેમાંથી 137ની સારવાર થઈ ચૂકી છે, તો 141 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. સ્વાઇન ફ્લૂના ઇલાજ માટે સરકારી હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. રોજે રોજ સ્વાઇન ફ્લૂના નવા કેસ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ સામે લડવા પૂરતી વ્યવસ્થા હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે. ગવર્મેન્ટની એક ટીમ અત્યારે આવેલી, એમાં એક તો વહીવટીના મુખ્ય અધિકારી હતા, બીજા એક સિનિયર ચેસ્ટ ફિઝિશિયન સફદરજંગ હોસ્પિટલના હતા અને એક મેડમ જે હતા એ માઇક્રોબાયોલોજીસ્ટ હતા. એ આપણી ત્યાં જે વ્યવસ્થા છે, ખાસ કરીને આઇસોલેશન વોર્ડ, ઓપીડી, દર્દીઓને બરાબર સારવાર આપવામાં આવે છે, સેગ્રીગેશન થાય છે અને લેબોરેટરીમાં બરાબર ટેસ્ટ કર્યા પછી દર્દીઓને જે બરાબર સારવાર આપે છે એનું એક તો એ લોકોએ નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણમાં કંઈ એવા એમને કંઈ આપણા ફોલ્ટ ફાઇન્ડિંગ માટે નહોતા આવ્યા, પણ જેમ મેં આગળ પણ કહ્યું એમ જેમ ઇબોલાની ટીમ આવેલી અને એમણે પણ સારું રેટિંગ આપેલું, એ પ્રમાણે એમણે આપણા સેન્ટરનું પણ રેટિંગ ખૂબ જ ઊંચું આપ્યું છે. ભાવનગરમાં કુલ 3 શંકાસ્પદ દર્દીઓ જણાયા છે, જેમાંથી એક દર્દીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જરૂરી પૂરતા પગલાં લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું. 3 દર્દીઓના અમે સેમ્પલ લીધા અને ત્યાં મેડિકલ કોલેજ મારફતે બીજે મેડિકલ કોલેજમાં મોકલી આપેલા. એમાંથી એક દર્દી સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યું છે. આ સેમ્પલ અમે રવિવારના દિવસ લીધેલા. અંતર્ગત અમે ત્યાં ગારિયાધાર તાલુકા અને પાલીતાણા તાલુકાના ખાનગી તબીબોનો ગઈકાલે સાંજે વર્કશોપ પણ કર્યો છે. આ વખતે કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂની સૌથી મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિથી વાકેફ કરાવવા રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે વાતચીત કરી હતી. તો 3 ડોક્ટર્સની એક ટીમ અમદાવાદ આવી હતી, જેમણે સિવિલ તેમજ અન્ય હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારે પણ 10 ડોક્ટર્સની એક ટીમને કચ્છ મોકલી છે. કેન્દ્ર અને રાજ્યની આરોગ્ય ટીમ સ્વાઇન ફ્લૂ પર નિયંત્રણ તેમજ તેના ઇલાજ માટે જરૂરી પગલાં સૂચવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વાહન ચાલકો માટે ફરીથી સારા સમાચાર છે. આજે મધરાતથી પેટ્રોલ તથા ડીઝલના ભાવોમાં ઘટાડો અમલમાં આવનાર છે. પેટ્રોલના ભાવમાં લીટરે ₹2.42 અને ડીઝલના ભાવમાં લીટરે ₹2.25 ઘટાડો થનાર છે. ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાનીતિની દ્વિમાસિક સમીક્ષા જાહેર કરી છે. આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને કરેલી જાહેરાત અનુસાર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. રેપો રેટને પણ 7.75% પર યથાવત રખાયો છે. CRR 4% યથાવત છે. SLRમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 22%થી ઘટાડીને 21.50% કરાયો છે. રઘુરામ રાજને કહ્યું કે વ્યાજ દર યથાવત રખાયો છે, પરંતુ વિકાસ માટેના અન્ય પગલાં લેવાયા છે. 2016 જાન્યુઆરી સુધી ફુગાવાને 6% કરવાનું લક્ષ્ય છે. વર્તમાન ખાધ જીડીપીના 1.3% રહેશે. નાણાકીય વર્ષ 2015 અને 16માં વિકાસ દર 6.5% રહેવાનો અંદાજ મુકાયો છે. જો કે 2014 અને 15નો જીડીપી વિકાસ દર 5.5% રહેવાનું અનુમાન છે. That further action will be in the direction that was initiated, and that it will depend on developments, in particular on developments on the fiscal front, as well as a continuation of the disinflationary process. ઉપરાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હામિદ અંસારી આજે 2 દિવસની કચ્છ મુલાકાતે ભુજ આવી પહોંચ્યા હતા. ભુજ હવાઈ મથકે ધર્મપત્ની સાથે આવી પહોંચેલા શ્રી અંસારીનું રાજ્યપાલ શ્રી OP કોહલી, મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, રાપરના ધારાસભ્ય શ્રી પંકજ મહેતા, કચ્છ કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ તથા એર કોમોડોર VMKSK સુરેશે વિધિવસર સ્વાગત કર્યું હતું. શ્રી અંસારીને કચ્છી કલાકારીગરીવાળી શાલ તથા અન્ય સ્મૃતિ ચિહ્નો એનાયત કરાયા હતા. બાદમાં તેઓ હેલિકોપ્ટર મારફત ધોરડો સફેદ રણ પહોંચ્યા હતા. ધોરડો ખાતે મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે ધોરડો ખાતેના ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી. તેમનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવાનો તથા રાત્રે સફેદ રણને માણવાનો કાર્યક્રમ છે. આવતીકાલે તેઓ કચ્છી કલાકારીગરી માટે પ્રખ્યાત એવા ભુજોડી ગામે જઈ સર્જન આર્ટ ગેલેરીની મુલાકાત લેશે. શ્રી અંસારી આવતીકાલે ભુજમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારંભની અધ્યક્ષતા પણ કરશે.
દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી આવેલા એનએસએસના વિદ્યાર્થીઓ આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા. મુખ્યમંત્રીએ તેઓને અભિનંદન આપવા સાથે એનએસએસના છાત્રો તથા રાજ્યની તમામ શાળા કોલેજોના 2.5 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ ઘર ઘર ટોયલેટના તથા સ્વચ્છતાના અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ એનએસએસના પ્રાદેશિક નિયામક કમલકુમારને તથા છાત્રોને વધુને વધુ વિદ્યાર્થીઓ એનએસએસમાં જોડાય તેવા પ્રયાસો કરવાની અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્ર દરમિયાન રણનીતિ નક્કી કરવા આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેવા કે ખેત પેદાશોના વધતા ભાવ, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વગેરે અંગે સરકારને ભીંસમાં લેવાનો નિર્ણય કરાયો હતો. શ્રી વાઘેલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં વકરી રહ્યો છે પણ સરકાર આ મુદ્દે ગંભીર નથી. અમને થતું કાયદો ને વ્યવસ્થા આવા અનેક મુદ્દા લઈને સરકારને કયા મુદ્દા પર ભેળવવી એની વિગતથી ચર્ચા વિચારણા કરી. સવિશેષ સ્વાઇન ફ્લૂ જે દર શિયાળામાં વકરે છે, છેલ્લા 3 વર્ષમાં ઘણા બધા લોકોનો સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો છે. સરકારને અમે ગયા અઠવાડિયે પણ ચેતવણી આપેલી, એની કોઈ અસર નથી. સેવા કરવાવાળો ડોક્ટર જ્યારે આમાં સ્વાઇન ફ્લૂમાં હુમાઈ જતો હોય તો સરકારે ગંભીરતાથી આની ચિંતા કરવી જોઈએ. પ્રતિબંધિત દવાઓ રાજ્યમાં વ્યાપક રીતે સપ્લાય કરવાનું મોટું રેકેટ રાજ્યના નાર્કોટિક્સ વિભાગે સુરતમાંથી પકડી પાડ્યું છે. સુરતમાં પૂણા ગામ યોગી ચોક સ્થિત સ્વસ્તિક પ્લાઝામાં આવેલા ઓફિસ કમ ગોદામમાંથી આરોગ્ય હાનિકારક દવાઓના મોટા જથ્થા સાથે 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. દવાઓ ઉપરાંત કેમિકલ્સ ભરેલા ડ્રમ્સ વગેરે મળી અંદાજે 100 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ મજૂરો જેવો વેશ પહેરી બાજુમાં ચાલતા મકાન બાંધકામના સ્થળે માથે તગારા ઊંચકી 10 દિવસ વોચ કર્યા બાદ આ કૌભાંડ પકડી પાડ્યું હતું. इंटरनेशनल मार्केट में तो इसकी कीमत लगभग 100 करोड़ के आसपास होती है और बाकी ये टैबलेट्स हैं, नींद की दवाइयाँ हैं, कई साइकोट्रॉपिक सब्सटेंसेस हैं. तो एनडीपीएस एक्ट के तहत ये बैन है और इनका जो अवैध व्यापार ये लोग करते थे इंटरनेट के थ्रू और पार्सल्स के थ्रू ये लोग सामान विदेशों में भेजा करते थे. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આજે સુરતમાંથી પકડાયેલા પ્રતિબંધિત દવાઓના રેકેટ અંગે અમદાવાદના બ્યુરોના વિભાગીય નિયામક હરિઓમ ગાંધીએ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરતની કુરિયર કંપનીના પાર્સલ જપ્ત કર્યા બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે. સુરતની ઓફિસ ખાતેથી આલ્પ્રાઝોલમ, ઝેલ્પિડેમ તથા બીજી ઘણી પ્રતિબંધિત દવાઓ મોટા જથ્થામાં જપ્ત કરાઈ છે. भी काफ़ी बेचते थे. पैरासीटामोल टैबलेट है, एंटीबायोटिक है, काफ़ी लेजिटिमेट इनका बिजनेस था काफ़ी हद तक. लेकिन साइकोट्रॉपिक सब्सटेंस का इन लोगों ने ये करीब पिछले 6 महीने से ऐड किया था. इसमें एक डॉक्टर के प्रिस्क्रिप्शन पर ये दवाएं दी जाती हैं, लेकिन ये लोग इन दवाओं को इंटरनेट के माध्यम से पैकेट्स के द्वारा भेज रहे थे जिसमें कि कोई डॉक्टर का प्रिस्क्रिप्शन नहीं था और ना ही कोई जो खरीदने वाला था उसके पास दवा खरीदने का लाइसेंस था. तो इस तरह से ये 2 कानून का उल्लंघन है, नार्कोटिक ड्रग एंड साइकोट्रॉपिक सब्सटेंस एक्ट का, उसी तरह से ड्रग एंड कॉस्मेटिक एक्ट का. આવતીકાલે વિશ્વ કેન્સર દિવસ છે. આવતીકાલે આ જીવલેણ રોગ અંગે જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજાશે ત્યારે સકારાત્મક વિચારો અને પરિવારજનોની હૂંફ કેન્સરના દર્દીને આ રોગ સામે લડવાની તાકાત આપે છે. કેન્સર દિવસની પૂર્વ સંધ્યાએ આવા જ કેટલાક વિરલાઓની કહાણી જાણીએ. આ છે રાજેશ, જેઓ પોતાના ઇલાજ માટે સિવિલ હોસ્પિટલ આવ્યા છે, જેને ડોક્ટરે જણાવ્યું કે તેમને કેન્સર છે, પરંતુ કેન્સર એટલે કેન્સલ નહીં. તેમને પૂરી આશા છે કે તેઓ તેમની બીમારી પર જીત મેળવશે. સકારાત્મક વિચાર ધરાવતા રાજેશને ક્યાંક ને ક્યાંક એ રંજ છે કે તેના જૂના વ્યસનોએ આજે એક જીવલેણ બીમારીનું રૂપ લીધું છે. રાજેશ જેવા હજારો લોકો આજે આવી પરિસ્થિતિ સામે લડી રહ્યા છે. 60 વર્ષના વૃદ્ધ તેના પુત્રની કેન્સર સામેની જંગ જોઈને મનમાં ને મનમાં દુખી જણાય છે. 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. કેન્સર જેને મોત કહેવામાં આવતું અને જેને માટે કોઈ ઉંમર નાની કે મોટી નથી. આજે આપણી સમક્ષ કેટલાય એવા ચહેરાઓ છે જેને માટે કેન્સર પર જીત મેળવવી. જેમાં એક નામ છે યુવરાજ સિંહ અને આ જ ક્રિકેટરે કેન્સર બાદ તેના જીવનની નવી ઇનિંગ શરૂ કરી.
તો મશહૂર સાયકલિસ્ટ લેન્સ આર્મસ્ટ્રોંગના જીવનમાં કેન્સરની બ્રેક વાગી, પરંતુ તેમની નવી જિંદગીની સાયકલ વધુ સારી રીતે ચાલવા લાગી હતી. તો બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા હોય કે લીસા રે, આ બંને અભિનેત્રીઓએ કેન્સર સામે લડત આપી કેન્સરને જ પેકઅપ કહી દીધું. ડોક્ટર્સ પણ આ વાત સાથે સહમતિ દર્શાવે છે કે ખરા સમયના ઉપાય અને સારી જીવનશૈલીથી 75% કેસમાં કેન્સર પર જીત મેળવી શકાય છે. અને પોલ્યુશન જે હોય, આપણે વ્હીકલો પોલ્યુશન, એનાથી જ્યાં સુધી હોય બચવું, અને તંબાકુથી બચવું, તંબાકુ સેવન નહીં કરવું, આ બધી આપણે જીવન પદ્ધતિ ચેન્જ કરીએ તો કેન્સર અસાધ્ય રોગ નથી. કેન્સરમાં સ્ત્રીઓમાં સ્તનનું કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જે ખૂબ જ સામાન્ય ચેકઅપથી અને રોજિંદા અને રોજબરોજના ચેકઅપથી એને ખૂબ જ પ્રાથમિક સ્તરે તેને નિદાન થઈ શકે છે. કેન્સરની બીમારી માત્ર દર્દીને જ નહીં પરંતુ તેમના પરિવારને પણ અસર કરે છે. તો મહિલાઓ જે ઘરમાં દરેકનો ખ્યાલ રાખે છે તેવી જ રીતે પોતાનું પણ જો ધ્યાન રાખે તો મહિલાઓમાં ફેલાતું કેન્સર પણ અટકી શકે છે. દર વર્ષે કેટલાય લોકો કેન્સર સામે લડતા હાર કબૂલી લે છે, પરંતુ જો સકારાત્મક વિચાર અને પરિવારનો પૂરતો સાથ હોય તો કેન્સરને નેસ્ત નાબૂદ કરી શકાય છે. ન માત્ર દર્દીઓ માટે પરંતુ તેના પરિવાર માટે જરૂરી છે કેન્સર પ્રત્યે જાગૃતિ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભરૂચના હાંસોટના આલિયાબેટ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવાની દરખાસ્ત જિલ્લા પોલીસ વડાએ રાજ્ય સરકારને મોકલી આપી છે. ગેરકાયદેસર ઝીંગા ઉછેર કેન્દ્રને લઈને હાંસોટમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. દરિયાઈ વિસ્તાર હોવાને કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસે આ પગલું ભર્યું છે. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો એક અહેવાલ. ગુજરાતનો અને દેશનો પહેલો દરિયા કિનારો જેને પ્રતિબંધિત જાહેર કરવાની પહેલ કરાઈ છે. ભરૂચના હાંસોટમાં વારંવાર થતા કોમી તોફાનોના મૂળમાં આલિયાબેટ છે. આલિયાબેટમાં 12,000 હેક્ટર વિસ્તારમાં સેંકડો તળાવો પથરાયેલા છે, જેમાં ઝીંગા ઉછેર કરીને કરોડોની આવક ઊભી કરાય છે. જો કે રેવન્યુ દફતર પ્રમાણે અમારા માત્ર 33 તળાવો માન્ય છે. અમાન્ય તળાવોમાંથી ઊભી થતી જંગી ગેરકાયદેસર રકમ તાજેતરમાં ફરીવાર થયેલા કોમી છમકલા માટે કારણભૂત માનવામાં આવે છે. કોમી તોફાનો બાદ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ એવા આલિયાબેટ ઉપર જિલ્લા પોલીસ તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું અને આલિયાબેટનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું. આઈબીના રિપોર્ટ મુજબ આલિયાબેટ ભવિષ્યમાં ગુજરાતમાં આતંકવાદી હુમલા માટે લેન્ડિંગ સ્પોટ બની શકે છે અને દરિયાઈ માર્ગે માત્ર 5 નોટિકલ માઇલ દૂર આવેલા દહેજને પણ निशान बनावी सके छे. लोग उसमें प्रोहिबिटरी एरिया डिक्लेयर करने के लिए प्रपोजल भेजा है, तो उसका आधारभूत हम लोगों ने, हमारा जो एसओजी है उन्होंने उसका पूरा एरियल सर्वेलेंस किया हुआ है. स्टेट आईबी के ऑफिसर्स भी थे, एक नेत्रा करके इक्विपमेंट आता है, उससे पूरा एरियल सर्वेलेंस किया. पहले भी हम लोगों ने काफ़ी वहाँ पे सर्वेस किए, तो वो एक आइसोलेटेड होने की वजह से और एक कोस्टल एरिया सिक्योरिटी के एंगल से देखा जाने की वजह से हमें लगता था कि इसको प्रोहिबिटेड एरिया डिक्लेयर करना चाहिए. આલિયાબેટ પર સ્થાનિક રહેવાસીઓ નથી, પરંતુ ઝીંગા ઉછેર માટે પરપ્રાંતિયોની અવરજવર મોટી સંખ્યામાં થતી રહેતી હોય છે, જેની જાણકારી તંત્ર પાસે પણ નથી હોતી. આ તમામ સ્થિતિને ધ્યાનમાં લેતા આલિયાબેટને માનવ રહિત અને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની દરખાસ્ત ભરૂચ પોલીસે राज्य सरकार ने मोकली आपी है. प्रोविजन ऐसा, जब लोकल जो वहाँ पे रह रहे हैं आलियाबेट में कुछ कच्ची लोग रहते हैं, तो वो अगर एडमिनिस्ट्रेशन को रजूआत करे या उनके ग्रीवेंसेस या उनका जो एप्लीकेशन होगा वो एडमिनिस्ट्रेशन कंसिडर करेगा इफ़ इट इज़ प्रूव्ड कि वो वहाँ के लोकल हैं. अगर वो बाहर से आए हैं तो फिर उसमें एडमिनिस्ट्रेशन को एक डिसीजन लेना पड़ेगा उनकी बात सुन के, और उसके बाद फिर कार्रवाई होगी. કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર જો આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરે તો આ વિસ્તારમાં કોઈને પણ જવું હોય તો તેને પરવાનો લેવો પડશે. પરવાનગી વિના પ્રવેશનાર સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકશે. દૂરદર્શન સમાચાર, ભરૂચ. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધ નજીક સાધુ બેટ સ્થળે ઊભી થનારી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી યાની કે સરદાર પટેલની પ્રતિમાના સર્જનની પહેલાની પ્રાથમિક કામગીરી માટે વિદેશી ઇજનેરો આ સ્થળની મુલાકાતે આવ્યા છે.
182 મીટર ઊંચી પ્રતિમા માટેના આ સ્થળે જવાનો કોઈ પાકો રસ્તો નથી. પ્રતિમાનું મહાભગીરથ કામ જેને સોંપાયું છે તે L&T કંપનીના પોતાના ઇજનેરો તથા વિદેશી ઇજનેરો અહીંની જમીનની ચકાસણી, વિરાટકાય લોખંડની પ્રતિમાનો ભાર ઝીલવાની જમીનની ક્ષમતા વગેરે તથા ભૂસ્તર શાસ્ત્રીય બાબતો તપાસી રહ્યા છે. વિદેશી ઇજનેરો સહિત તમામ સ્ટાફે પગપાળા જ સાધુબેટ જવું પડે છે. जितने भी इंजीनियर्स है सबकी एक टीम जुट होकर काम कर रही है और उस पर हर लोग जितना भी जो है मीटिंग के बाद जो रिसर्च होगा, जो अपना जियोलॉजी का काम चल रहा है, जियोटेक इंजीनियर्स आए थे, जियोलॉजिस्ट आए थे, वे सब एकजुट होकर सब काम कर रहे हैं. इसमें जो है काम बड़ी तेजी से चल रहा है. इसके खत्म होने के बाद फाउंडेशन का काम स्टार्ट हो जाएगा. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે માનવ ગરિમાનું ગૌરવ HIV ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો કાર્યક્રમ યોજાઈ ગયો તેમજ વિષયને અનુરૂપ નાટિકા પણ રજૂ કરાઈ હતી. અમદાવાદની એઇડ્સ કંટ્રોલ સોસાયટી, પાટણ ભગીની સમાજ, ધારપુર મેડિકલ હોસ્પિટલ, પનાહ ફાઉન્ડેશન વગેરે સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં HIV ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે સદભાવના વ્યક્ત કરાઈ હતી. આવી વ્યક્તિઓ સાથે હાથ મિલાવવાથી કે મળવાથી કદી HIV ફેલાતો નથી તેવો સંદેશો વ્યક્ત કરાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર RL ગોધરા વિશે નિષ્ણાત દીપકભાઈ તેરૈયા, સુનિલભાઈ, ડોક્ટર રોશનભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. માત્ર શારીરિક સંબંધોથી નહીં પણ ચેપગ્રસ્ત રક્ત ચડાવવાથી કે ચેપવાળી વ્યક્તિ માટે વપરાયેલ સિરિંજથી પણ HIV લાગી શકે છે તેવી સ્પષ્ટતા કરાઈ હતી. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે યુપીએ શાસનમાં પ્રોજેક્ટોને પર્યાવરણની મંજૂરી અંગેની તમામ ફાઇલોની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ જ તેની તપાસ કરવાનું વિચારાશે. દૂરદર્શન સાથેની મુલાકાતમાં શ્રી જાવડેકરે પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયંતિ નટરાજને પર્યાવરણની ફાઇલો બાબતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે કરેલા આક્ષેપો સંદર્ભે આ વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પર્યાવરણના ભોગે મંજૂરી નહીં અપાય. દેશમાં પર્યાવરણ પણ જળવાય અને વિકાસ પણ થાય તે અમારું ધ્યેય છે. શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે અમારું મંત્રાલય ટ્રાન્સપરન્સીથી તથા મંજૂરીમાં બિનજરૂરી વિલંબ ના થાય તે રીતે કામ કરશે. કેરળમાં રમાઈ રહેલ 35મા રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં આજે ત્રીજા દિવસે વિજયકુમારે 25 મીટર સેન્ટર એર પિસ્ટલમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. વિજયકુમારે અગાઉ ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીતી લીધો હતો. શમશેર જંગને આજે રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો. તમિલનાડુના S સતીશ કુમાર વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા માટે સદભાગી નીવડ્યા હતા. તેણે કુલ 307 કિલો વજન સાથે આ સિદ્ધિ મેળવી હતી. હરિયાણાના શુભમ વર્મા 294 કિલો સાથે બીજા નંબરે અને છત્તીસગઢના અજયદીપ સારંગ 285 કિલો વજન ઉંચકીને ત્રીજા નંબરે રહ્યા હતા. મહિલા વર્ગમાં પંજાબની જસબીર કૌરે 63 કિલોની શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ઉત્તર પ્રદેશની રંजना ગુપ્તા વેઇટ લિફ્ટિંગમાં દ્વિતીય ક્રમે રહ્યા હતા. તો ટેનિસમાં તમિલનાડુના N.A. જીવનને કેરળના T. રેનોલ્ડને પરાજિત કરી બીજા તબક્કામાં પ્રવેશ્યા હતા. આજે સંત શિરોમણી પૂજ્ય રવિદાસજીની 638મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આશ્રમ રોડ ઇન્કમટેક્સથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી R.M. પટેલ તથા નિવૃત્ત IPS શ્રી K.D. પાટડિયા, શ્રી ભૂષણ ભટ્ટ વગેરેની આગેવાની હેઠળ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મોટરસાયકલ, સ્કૂટર, કાર, ટ્રક તેમજ બગી દ્વારા ભક્ત સમુદાયો શહેરના વિવિધ વિસ્તારમાં પરિક્રમા કરી હતી. સ્પીકર્સની ચાલી સરસપુર ખાતે શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરના વિવિધ સ્થળોએ ભક્તિ સંગીતના સૂરો સાથે શોભાયાત્રા નીકળી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ન્યૂઝ ફોકસમાં હવે સમય થયો છે મુખ્ય સમાચારનો. આપને ટેમ્પરરી પાર્ટી ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના રોહિણી ખાતે પ્રચાર સભાને સંબોધન. દિલ્હીવાસીઓને વીજ સમસ્યાના ઉકેલની ખાતરી. ભાજપાના વિઝન ડોક્યુમેન્ટમાં દિલ્હીને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું વચન, તો કોંગ્રેસના ઘોષણાપત્ર 2માં દિલ્હીના ફેરિયાઓના લાભાર્થે પસાર કરાયેલ કાયદાના અમલની ખાતરી. રાજકીય પક્ષોના ફંડિંગની સીટ દ્વારા તપાસની આપની માંગણી.
પેટ્રોલમાં લીટરે ₹2.42, જ્યારે ડીઝલમાં ₹2.25 ઘટાડો. આજ મધરાતથી ઘટાડો અમલી. ઉપરાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હામિદ અંસારી કચ્છની 2 દિવસની મુલાકાતે. આજે ધોરડો ખાતે ચાંદની રાતે સફેદ રણની સુંદરતા માણશે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. ભાવનગર અને અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ. કેન્દ્રીય ટીમે લીધી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત. આ સાથે જ ન્યૂઝ ફોકસમાંથી રજા લઈ રહ્યા છીએ. શુભરાત્રી. નમસ્કાર.